સંકલનની બેઠકમાં ભાજપ ધારાસભ્ય બગડ્યા। કલેક્ટર સંકલનની બેઠકમાં ગરજ્યા ધારાસભ્ય વિનુ મોરડિયા ગરીબોના અનાજનું દુકાનદારો બારોબાર વેચાણ કરતા હોવાની લોકોની ફરિયાદને આધારે ધારાસભ્ય વિનુ મોરડિયાએ કલેક્ટરને ફરિયાદ સસ્તા અનાજની દુકાન પર કેટલું અનાજ મળવાપાત્ર છે તેનું બોર્ડ લગાવવા રજૂઆત। કાળાબજારીયાઓ ગરીબોનું અનાજ ખાઈ જતા હોવાની ફરિયાદો ઉઠી। વિનુ મોરડિયા કાળાબજારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનુ મોરડિયાની માંગ। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્ટેમ્પ સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે, તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ। આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે। અને અહીં કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને, ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે।